ને મીઠા में हुलारे लोल एती मीठी ते मोरी मात रे जननी ની જોડ સખી. કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે સાજા દિવસો પછી. તો મજામાં જઈશું બધા. જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તો એમ છું કે ચાલો આજે એકાદો વિડીયો નાખીએ આપણે, અને એવું કંઈક પ્રયત્ન કરીશું કે ડેઈલી માટે વ્લોગ આવે. બાકી અઠવાડિયે તો એકાદો નાખવાનો જ છે હવે, કારણ કે ટાઈમ નહોતો રહેતો. શિયાળો ચાલતો હતો, હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે, તડકો બહુ પડે છે. તો કાંઈ નહીં, ભવનભાઈ પાસે જવાનું છે, મોજ કરવાની છે, તમને મોજ કરાવવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો. ચાલો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. ભવનભાઈ પાસે મળી ગયો. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે ભવનભાઈ પાસે. આપણે ભવનભાઈ પાસે જતા, પણ હું તો ઘણી સડક અહીંયા હતા. તો પહેલાં તો ભવનભાઈ કેમ છે? બસ મજામાં. તો હા ભાઈ ગોપાલભાઈ પરમાર, આમ જુઓ તમે જાજા દીએ દેખાણા, કેમ છો? મજામાં. હે શું કરો છો? ફાકી કાંઈ નહીં, ફાકી બનાવે છે. અને બીજું તો શું ભવનભાઈ, તબિયત પાણી? બસ એકદમ મજામાં. મજામાં. તો વાંધો નહીં. તમારી ગોપાલભાઈ? શાંતિ હાલા કરે. તો કાંઈ નહીં, આપણે હાલો મોજ કરવાની છે ને, તમને લોકોને મોજ કરાવવાની છે આપણે. તો કરંજી તો આપણે પહેલાં તો એક હું તમને ફરમાશ આપી દઉં કે આપણે કંઈક મા વિશે એકાદું સંભળાવો કંઈક સારું. આ વિશે મારે કહેવું હોય અને પૃથ્વીભાઈ મને ગૌરવતા હોય અને પૃથ્વીભાઈની ફરમાઈશ હોય તો મા વિશે મારે શું કહવું પડે? મીઠા મધુ ને મીઠા में हुलारे लोल एती मीठी ते मोरी मात रे जननी ની જોડ સકી નહીં જડે રે લોલ. જય હો જય હો. અને ભાઈ વિશે મારે ગાવું હોય અને બાપ વિશે ગાવું ત્યારે ઘેરો વડલો ને ઘેરી સાયડી રે લોલ. ઘેરા રે કુટુંબમાં મારો બાપ રે મીઠો સાયડો છે મારા બાપનો રે લોલ. હેજ રે મીઠો સાયડો છે મારા બાપનો રે લોલ. ભલે ભલે, મજા આવી ગઈ, કાંઈ ન કટે. તમારું કાંઈ કેવું છે વિઠ્ઠલભાઈ? કાંઈ નથી કેવું. ક્યાં ગયા હતા તમે? તમે જમવા ગયા હતા? જમીન વી આવ્યા શું? બેહો બેહો. હવે તો કાંઈ નહીં, બસ એકદમ હા હું જોતો લઈ લો તને. તારું શું કેવું ગોપાલ આ વિશે? કાંઈ કેવું છે ભાઈ? તને મજા આવી? તો તારી ઈચ્છા છે કાંઈ? તો કંઈક ફરમાશ સાહેબ ભવનભાઈને એકાદું પાછું ને ભાઈ કેવું સાંભળવું તારે? હા ભાઈ, ભવનભાઈ અમારે કલાકાર તો નથી, પણ અવાજ તો ક્યાં બાત હે. તો ભલે જાનુડી મારી. ના ના, એક ફરમાઈશ હતી. હા બોલો બોલો. તમારે હજી વાર છે. એ નવું આવ્યું છે, કાંઈ વાંધો નહીં. અને તો એકાદું તમે કંઈક તમારી રીતે ઉભા રહો. મને એક યાદ હતું, ઓલું આપણે સુરવીર સુરાપુરા દાદાનું ગીત આપણે કહ્યું, આજ પૂછું તને પાળિયા રે મારા દલડા કેરી વાત. એ મને સંભળાવો, મને બહુ ગમે છે એ ગીત. હેજી આજ પૂછું તુને પાળિયા રે મારા દલડા કેરી વાત રે. હા. મારા મનડા કેરી વાત. જાપામાં તું કેમ ખોળાણો, સિંદૂરે તું કેમ રંગાણો. જાપામાં તું કેમ ખોડાણો, સિંદૂરે તું કેમ રંગાણો. હજી વારું ચડી જેજી ગામને પાદર મૂંગીઓ વાગ્યો. ભલે ભલે ભલે. ઢોલ મૂંગીઓ વાગ્યો ઢોલ. હવની પેલા હાબદા થવા એથી અમે આયા ખોડાણા. હવની પેલા હાબદા થવા એથી અમે આયા ખોડાણા. ભાઈ ભાઈ ભાઈ, કાંઈ ન ઘટે ભાઈ, એક નંબર. એકવાર મને એણે સંભળાવ્યું હતું, અમે છે ને બેઠા હતા ને ત્યારે એ ગીત અમે આમ બગીચામાં બેઠા હતા, ખવાડ્યું કરતા હતા સ્પેશિયલ, અને ભાઈએ એ ગીત ગાયું એટલે મેં કીધું ક્યાં બાત છે, એક નંબર ગીત ગાયું હતું. અવાજ બવાજ આમ કાંઈ ઘટે નહીં, કલાકાર તો નથી પણ કાંઈ વાંધો નહીં. તમારે પ્રોગ્રામ કરવો હોય તો કહેજો, તમે તારે પ્રોગ્રામ તમારો થઈ જાય. દેવરાજ ખબર નથી કહેતો કે આપણે તો 250 કરેલો છે. દેવરાજ ખબર જ કે કોણ કીધું? કોઈ કીધેલું છે, યાદ છે, જે કીધું કાંઈ વાંધો નહીં. ભગવાનની માતાજીની ઠાકરની દયા છે તો કલાકાર થઈ જાવ. શું કેવું? હા હે
ઠાકરની દયા હશે તો કંઈક આગળ વધશું. આગળ વધી જાઉં. બાકી અમારા ભાઈ તો આગળ વધી ગયેલા જ છે. ક્યાં કેટલા આગળ છો તમે? કેટલા આગળ છો? અમારા ગોપાલભાઈ આટલું બે શબ્દ માટે કહેવાય. ગોપાલભાઈ માટે? ગોપાલભાઈ માટે બે કડીમાં ખાલી અરે હા એ ભોલે ને જાનુડી મારી હંભાલે યાદ આવશે તને હરક પળે આજે નહીં તો કાલે એ તને મારા વગર ગોપાલ વગર નહીં ચાલે. આજે નહીં તો કાલે એ તને ગોપાલ વગર નહીં હાલે બોલે જાનુડી મારી સંભાળ ના લે યાદ આવશે ગોપાલની પળે પળે આજે નહીં તો કાલે એ તને ગોપાલ વગર નહીં હાલે. ઈ તો એક વસ્તુ પાકું છે ભવનભાઈ કે આ ઘાયલા શીખતો છે એવો. કારણ કે કોઈને જ્યારે જોવું ને ત્યારે એ બસ જીગાના જ ગીત સાંભળતો. ઘાયલ એટલે આમ પૂરેપૂરો શોકે નથી. હાસુ બોલ બતાય તારું યુટ્યુબ ખોલ મોટા યુટ્યુબમાં ડાયરેક્ટ ચાલુ કરો એટલે ડાયરેક્ટ જીગાનું જ ગીત આવશે પહેલાં ગમે એ. આખો આલ્બમ જ આવે. કારણ કે ગમે ત્યારે નવરો બેઠો હોય ત્યારે જીગાના જ ગીત સાંભળતો. જીગાનું આશિક છે. કારણ કે આપણે કોઈ મેં કાંઈ ભવનભાઈને કીધું નહોતું કે આના વિશે તમે જાનુડીનું ગાઓ. એને કેમ ખબર કે આને જાનુડીનું સાંભળવાનું છે? કહેતો હોય ને મને કહેતો હોય ને હા એ પાકું. હવે તારી ઈચ્છા છે કઈ એવી એકાદી? વિઠ્ઠલભાઈ હુઈ ગયા છે, કાંઈ વાંધો નહીં. તો બીજું તમારે શું કેવું છે હવે? બસ બીજું તમે ફરમાઈશ કરો એટલે હું આવા નવા ગીત ગાતો રહું. બરોબર છે, તો કાંઈ વાંધો નહીં. તમે મિત્રો તમારી કાંઈ ઈચ્છા હોય તો ફરમાઈશ કોમેન્ટ કરજો જરાક. તમારે જેવું સાંભળવું હોય એવું આપણે શોર્ટ વિડીયો નાખી દેવું. તમે જેવી ફરમાઈશ આપશો આપણે પૂરી કરી નાખશું તમારા બધાની. તો કાંઈ નહીં, કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી બીજું તો કાંઈ નહીં. મળીએ. અચ્છા તડકો બહુ છે, હવે ઘડીક છે ને આરામ કરી જાય. મળીએ પછી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. 4-5 વાગે મળીએ. હાલો બન્યા રહેજો. જીતુભાઈને મળ્યા છીએ અને જીતુભાઈ કંઈક બે શબ્દ કહે તમને. આ એકલો જાતો જ કાઢે છે, હું છે કઈ હેડ નથી. ખાધું નથી ખિસકોલી. જીતુભાઈ શું કેવો તમે? એક આતંકવાદી હોય તો શું થઈ શકે? એક ખિસકોલી તમને ઠેકડા ન કેમ દીધા? પણ એવું નથી જીતુભાઈ, ઓછી નાની ખિસકોલી ગળી ગઈ તો શું કરવાનું કયો? પેલા તો મેં ચશ્મા કરી હારા લાગે. ફરક નીકળે ને તો એ આપણે માટે ન હોય. બરોબર, એની રીતે જાતો હોય. આપણને કડવાયું હોય એવું ન હોય. એ વાત સાચી, પાકી ઓ દેવભાઈ 100% વાત સાચી છે. તો અમારા દેવભાઈ આવ્યા છે, બરોબર, એને થોડીક ફરમાઈશ બે ત્રણ આપશે. એ તો ઠીક. આપણે ભવનભાઈ ભવનભાઈ વિઠ્ઠલભાઈ ઘરે છે. આવ્યા જ નહીં. કાંઈ નહીં, આપણે એક ભવનભાઈ એક ગીતની ફરમાશ આપી આપણને યાદ આવ્યું છે ને સારું ગાય. તો ભવનભાઈ એક ઓલું ગીત ગાવ તો મેં તમને હમણાં કીધું હતું. ઓફિસ છે ને હોય તો શું છે આપણે એ તો જાત કાઢવાનું ચાલુ રાખ બસ. તું હે આ તમારી રીતે ગાવ. જીતુભાઈ બે શબ્દ પેલા કહી આ એને કહી દીધું હરાપનું જો નહીં હરાપ કવડવાનું આવે. તમે ગાવાનો હવે આ એક આ ભલે હોય ગાવ હાલે. હે ભાઈ એવા યુટ્યુબમાં થોડા સાથી જો. જો બીડી આવી તો બીડી પીજો પેલા. પવનભાઈ એક ઠેકડા વિડીયો બનાવવાનો હોય. પણ કાપડ ફાટ્યું હોત તો મરે રે એને હાંધો લઈને હંધાવ. હા પણ કાળજ ફાટ્યું હોય તો મરે રે એનો હાંધો ના રે સોયમાં. આ રોમેશ એક દાંત કાઢે કાઢી લતું આ એક દાંત કાઢે મારે કેમ હા પછી હાલો ચાલો રાખો. ઓફિસ છે કાંઈ વાંધો નહીં, સારું ગાયું છે ને. આ રોવે છે દાંત કાઢે તો કાઢી દીધી. આ જીતુભાઈ ને જોઈને દાંત જ કાઢે છે. બે શબ્દ જીતુભાઈ આને બેન કરાવું કે ચાલુ રાખું? આને બેન કરાવું કે ચાલુ રાખું? દાંત કાઢવા કાંઈ નહીં, હાલો દાંત કાઢે છે. વિડીયોમાં આપણે કન્ટિન્યુ બિના રહેજો. મિત્રો આપણે અહીંયા છે ને વિડીયોને વિરામ લઈ લઈએ.
અને કાલનો બહુ વિડીયો બહુ મસ્ત એટલે મસ્ત આવવાનો છે, કારણ કે અમારે આવવાનું છે ભવનભાઈના ગામ. કઈ ગામ રહી છે એ તમને અમે બતાવશું. તો કાંઈ નહીં, અને વિડીયોને વિરામ લઈ લઈએ છીએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એકાદી કોમેન્ટ કરી નાખજો. તમારા ભાઈએ ફાંકી ખાઈ લીધી છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી.